चलो गाइस, क्या सीन है, वाह क्या सीन है। હેલો ગાઈસ, જય માતાજી બધાને. વેલકમ છે મારા આજના નવા વ્લોગમાં, જાડેજા ફેમિલીમાં. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા લોકો બહુ જ મજામાં હશો. અમે બધા પણ મજામાં છીએ. તો ચલો ગાઈસ, આજે તો કંઈ છે નહીં ખાસ છે છે. તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો તમને ખબર પડશે કે ખાસ શું છે. જોકે ફર્સ્ટ પેઇડ પ્રમોશન તો મેં એમનું કરેલું જ છે, પણ આજે ફરી વખતે આવ્યા હતા અમારા ગામમાં, તો મેં તમારા સુધી તમારા લોકોને પહોંચે એના માટે એક વિડીયો શૂટ કરેલો છે, જે હું આગળ એડિટ કરવાની છું. એન્ડ આજે અમારે ત્યાં છે ને સ્વાધ્યાયવાળા બહેનો બી આવ્યા હતા. તો ચલો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો અને જો લક્ષરાજ સાથે છે ને બહુ જ સરસ મીઠી વાતો કરે છે અને બહુ જ મજા આવે છે. ઓકે, તો તમે લોકો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. એન્ડ હા, હજી સુધી તમે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, એને અજગર હોય ને, અજગર એને કીધું કે જા કાનો, લક્ષરાજ જેવડો કાનો હોય ને એને તો મારી આપ. તો હતો ને રાક્ષસે અજગરનું રૂપ લઈને આવ્યો, અઘાસુર નામનો રાક્ષસ હતો. અને વૃંદાવનમાં આવ્યો પછી લક્ષરાજ જેવા કેટલા નાના મિત્ર હતા ને બધા એને લઈને છે ને જોવા ગયા કે આજ તો મોટી અજગર આપણે વૃંદાવનમાં આવી છે, હાલો. તો બધા ગયા તો અજગરે શું કરે ખબર, મોઢું આમ ફાડ્યું. મોઢું ફાડે તારા જેવા છોકરા નાના હોય બધા એને એમ કે આ તો કંઈક નવીન વસ્તુ છે. તો એક પછી એક બધા એની અંદર વહી ગયા. પછી અજગરે શું કર્યું ખબર, મોઢું બંધ કરી દીધું. તો પછી શું થાય, પૂરાઈ જાય ને, બહાર નીકળી શકે. તો તારા જેવડો કાનુડો હતો ને એને શું યુક્તિ સૂઈ ખબર, કાનાના હાથમાં શું હોય, ખાંભળ. કાનાના હાથમાં શું હોય, બંસરી હોય, મુરલી હોય ને. તો એને એ યુક્તિ મગજમાં સોચી કે મારે અજગરનું મોઢું ખોલાવવું છે. હા, કાનો બન્યો હતો ને તો શું કર્યું ખબર, એ મુરલી લઈને અજગરના મોઢામાં ઉપર મારી તો અજગરને બહુ દુખો લાગ્યો તો એનું મોઢું ખોલી નાખ્યું. પછી બધાય શું થયું, બધાય એક પછી એક બહાર નીકળી ગયા અને બધાય મિત્ર બચી ગયા. તો અઘાસુર મારી સહી, અઘાસુર મરી ગયો. બોલ, તો કાનો તારા જેવો કેવો હોશિયાર રહેશે, તું વિચાર કર. હે, તો તારે હોશિયાર બનવું છે ને કાના જેવું. માંથી કાઢે, યમુના નદીમાં રહેતો અને હા તો સાપ જ, પણ મોટો ઝેરી સાપ એને શું કહેવાય ખબર, કાલિયો નાગ કહેવાય. હરપ હતો ને, તો એ મોટા હરપના રાજા કોણ ખબર, કાલિયા નાગ. તો યમુના નદીમાં રહેતો અને રોજ ઝેર કાઢે. તો પછી એમાંથી પાણી પીવાય, ઝેરવાળું પાણી પીવાય, ન પીવાય. તો ગાયું પાણી પીતી તો મરી જતી ગોકુળમાં. પછી કાનાને યુક્તિ સૂચી કે આને તો મારે મારી નાખવો છે. તો એકવાર શું કર્યું, એકવાર શું કર્યું ખબર, એને એના મિત્ર હારે ગયો અને ગીલી દડો રમતો હતો. તો દડો છે ને યમુના નદીમાં ફેંકી દીધો. લક્ષરાજ યમુના નદીમાં એને ફેંકી દીધા આમ દેશ. અને પછી કોકને લેવા તો જવું પડે ને દડો. તો પછી કાનો ગયો, કાનાએ ભૂસકો માર્યો એમાં અને ગયો. પછી કાલિયા નાગને કીધું, ના ડૂબી નહીં. કાલિયા નાગને કીધું કે તું યમુના નદી છોડીને અહીંથી ચાલ્યો જા. પણ કોઈ દી કાલિયો નાગ એમ માને. પછી કાલિયા નાગનું પૂંછડું એને દબાયું. પછી કાલિયા નાગે છે ને કૃષ્ણ ભગવાનને કીધું કે હાલો હું આજથી મારો પરિવાર સહિત યમુના નદી છોડીને ચાલ્યો જઈશ. અને પછી એના કાલિયા નાગની ઉપર ઓલું હોય ને શેષનાગ જેવું, એની ઉપર બેહીને કાનો આવ્યો યમુના નદીની બહાર અને બંસરી વગાડતો આવ્યો. અને બધા એના ગોપબાળો અને ગોકુળવાસીઓ તો ખુશ થઈ ગયા. બોલ, અને યમુના નદીનું પાણી હવે બધાય પી શકે. બધા ગોકુળવાસી રાજી થઈ ગયા. તો આવા હતા કૃષ્ણ ભગવાન, તારા જેવા હોશિયાર.
તું હોશિયાર છો? હે હા લે હેલો ગાઈસ, તો તમે લોકોએ જોયું લક્ષરાજની સાથેવાળા બહેનો કેટલી સરસ વાતો કરીને વાર્તા મીન્સ કહીને સમજાવે છે. એ લોકોને છે ને લક્ષરાજ બહુ જ ગમતો હતો, પણ લક્ષરાજ કેવું કરતો હતો ખબર છે? એ લોકો બોલે ને તો પહેલાં છે ને એના મનમાં જે હોય ને એ બોલવા કરે, મતલબ કે ચૂપ જ નહોતો રહેતો. ઓલા બેનને કહેવા માંગતો હતો કે જો મારી પાસે આ છે. બહુ જ મજા આવતી હતી ને એ લોકોને બહુ જ ગમતો હતો લક્ષરાજ. બહુ જ નટખટ તો છે જ, તે તમને લોકોને ખબર જ છે, અને એમને પણ બહુ જ ગમ્યું હતું. તો ચલો, આ રીતે લક્ષરાજનું મેં તમને બતાવ્યું. હવે તમે લોકો જુઓ કે અમારા ગામમાં પહેલાં ગણેશભાઈ આવ્યા હતા, એ આવ્યા છે. એની પાસે બહુ જ સરસ વસ્તુ છે. મેં આની પહેલાં પણ એક વિડીયો મૂકેલો છે. જો તમારે કોઈને એમની વસ્તુ લેવી હોય એમની પાસેથી, તો મારા આગળના વિડીયોમાં તમે જોજો. એ ભાઈ એમનું એડ્રેસ એન્ડ એમનો નંબર ને બધું આપેલું છે. એ વિડીયો તમે જોઈ લેજો, ઓકે? તો એમાંથી તમને મળી જશે. અને તમારે દીકરીના કરિયાવર માટે વસ્તુ જોઈતી હોય તો તમે એમને ઘરે બોલાવી શકો છો, તો એ આવશે, ઓકે? એન્ડ ચલો, તમે લોકો કન્ટિન્યુ જોવો, એમની પાસે સરસ સરસ વસ્તુઓ છે, ઓકે? ચલો ગાઈસ, તો મારો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તો તમને કેવો લાગ્યો છે બ્લોગ આજનો, કમેન્ટ કરીને કહેજો. એન્ડ હા, ઘણા લોકો લાઈક તો બિલકુલ નથી કરતા, તો પ્લીઝ તમે લોકો વિડીયો જુઓ છો તો લાઈક બી કરતા જજો. એન્ડ હા, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે? જેથી કરીને અમારા નવા વિડીયોઝ તમને મળતા રહે. એન્ડ હા, આજનો બ્લોગ અહીં જ પૂરો થાય છે. તો મળશું કાલે એક નવા બ્લોગ સાથે, નવા કંઈક ધમાલ મસ્તી સાથે, ઓકે? ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.